જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું આપણા ગુજરાતીઓના ફેવરિટ મેથીની ભાજીના ગોટા. આપણા ઘરે કોઈ પણ ઘણીવાર પ્રસંગ હોય છે ત્યારે પણ બને છે, અને વરસાદ પડે છે ત્યારે પણ મેથીની ભાજીના ગોટા અને ચાનો કોઈ અનેરો જ સ્વાદ લાગે છે. તો એના માટે આપણે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં છું. ચણાનો લોટ, મેથીની ભાજી, આદુ અને મરચાંની પેસ્ટ, લેમન જ્યુસ, મીઠું, દરદરા કાળા મરી, હિંગ, ધાણા, મરચાં તરવા માટે, બેકિંગ સોડા, તેલ, પાણી. આ ચટણીના માટે મેં ચણાના લોટમાં મીઠું, ખાંડ, હિંગ અને થોડી હળદર નાખી દીધી છે, જેને આપણે પાણીથી ઉકાળીને ચટણી બનાવીશું. હવે ચણાના લોટની અંદર આપણે મીઠું એડ કરીશું. તમે સ્વાદના પ્રમાણે તમે જેટલો ચણાનો લોટ લીધો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. મરી, ધાણા અને હિંગ, આદુ મરચાંની પેસ્ટ, મેથીની ભાજી જે ધોઈને મેં સમારી દીધી છે, હવે આપણે થોડું પાણી રેડીશું. હવે આવી રીતે લોટ આપણો થઈ ગયો છે. પાણી એડ કરીને મસાલાને બધું. હવે એમાં મેં તેલ ગરમ કરવા ઓલરેડી મૂકી દીધું છે, તો તેમાંથી આપણે થોડું ગરમ તેલ મૂકીશું. તેલ એટલા માટે મૂકવામાં આવે છે કે જેથી એકદમ ગોટા નરમ બને છે અંદરથી અને બહારથી ક્રિસ્પી. થોડો બેકિંગ સોડા લઈશું અને બેકિંગ સોડાની ઉપર આપણે થોડું લેમન જ્યુસ એડ કરીશું. બધું મિક્સ કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે મેથીની ભાજીનો જે આપણે લોટ બેટર તૈયાર કર્યો છે તે મૂકીશું. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ કે જેથી એકદમ સરસ ફ્લફી થાય. તમે જોઈ શકો છો કે મેથીની ભાજીના ગોટા ઓલરેડી અંદર તેલમાં જ જાતે ફરી જાય છે. તેનો મતલબ કે લોટ એકદમ જ સરસ થયો છે. હવે આપણા ગોટા ફ્રાય થાય છે એટલી વાર માટે આપણે ચટણીનું તૈયાર કરી લઈશું. તેમાં પાણી એડ કરીશું. અને મિક્સ કરી દેવાનું. થોડું પાણી હજુ મને લાગે છે કે જોઈશે, એટલે હું થોડું પાણી હજુ એડ કરું છું.
ગોટા રેડી થઈ ગયા છે. મીડિયમ બ્રાઉન જેવા થાય એટલે આપણે ગોટાને કાઢી દઈશું. સુગંધ તો એટલી સરસ આવે છે. આજે ન્યૂજર્સીમાં અહીંયા વરસાદ નથી, સ્નો છે. આજે આપણે સ્નો અને ચાની જોડે ગોટા એન્જોય કરીશું. ગોટા ફ્રાય થઈ ગયા છે, એને આપણે કાઢી દઈશું પેનમાંથી. નોર્મલી તો વરસાદની જોડે ગોટાનો મજા જ કંઈ અલગ હોય છે, પણ આપણે જે દેશમાં રહીએ તે વેધર પ્રમાણે આપણે એન્જોય કરી શકીએ. તો આજે સ્નોની જોડે એન્જોય કરીશું. ગોટા રેડી થઈ ગયા છે. હવે આપણે ચટણી બનાવીશું. ચટણી બનાવતા પહેલા આપણે ઓલરેડી તેલ મૂક્યું છે, તો એના માટે મરચાં ફ્રાય કરી દઈશું. મરચાં ફ્રાય કરી દઈશું. મરચાં ફ્રાય થઈ ગયા છે, એને આપણે પ્લેટમાં કાઢી દઈશું. ચટણીના માટે આપણે વઘાર કરીશું. તેલની અંદર રાઈ એડ કરીશું. વઘાર રેડી છે. ચટણીમાં આપણે એડ કરીશું અને હવે ચટણીને આપણે ગેસ પર ઉકાળીશું. ચટણી રેડી છે. મેથીની ભાજીના ગોટા રેડી ટુ ઈટ, જે ચટણી અને મરચાંની જોડે આપણે આજે એન્જોય કરીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમે મારી ચેનલ પર જો નવા હો તો ડેફિનેટલી મારો વિડીયો તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને સી યુ સૂન ઇન નેક્સ્ટ વિડીયો વિથ ન્યૂ રેસિપી. થેન્ક યુ.